મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પરીએ નહીં લીધું છે ને પરી કે મમ્મી મને માથામાં મશીન મારી આપ, તો હું એને મશીન મારી આપીશ ને આ બાજુ ક્રિશિવ અને પપ્પા રમે છે ઘરમાં બોલ બેટ. અને લાગે છે કે આજે ટીવી કે પછી લાઈટ તેમાંથી એક અવશ્ય તોડશે. અને જો ક્રિશિવ કેવું રમે છે. અને હવે હું કરીશ પરીના માથામાં મશીન મારીશ ને એના વાળ કોરા કરીશ. આ શું છે? પરીએ માથામાંથી ગૂંચ કાઢી દીધી છે અને એને ભેલ ખાવી હતી, મેં એને ભેલ બનાવીને આપી. અને આ બાજુ ક્રિશિવ શું રમે છે? બોલ બેટ. એને દોરીથી મેં બોલ મોજામાં લટકાઈ આપ્યો છે ને એકલો એકલો બોલ બેટ રમે છે. કે શું મજા પડે આવી રીતે? પરી તાર રમવું હોય તો રમજે. હા, થઈ ગયા છે 10 અને છોકરાઓ કે અમને ભૂખ લાગી છે. તો પરીએ કીધું મમ્મી મને બટેકા પૌવા બનાવી આપતો. જો આ બાજુ મેં બટેકા પૌવા બનાવ્યા છે ને એક બાજુ બનાવું છું ભાખરી. અને બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે છોકરાઓ નાસ્તો કરશે. અને આજે રવિવાર છે એટલે સન્ડે અને ફન ડે. પૌવા બટેકા બની ગયા છે ને આ બાજુ મેં છોકરાઓને આપી દીધા છે. તો બંને જણ મોબાઈલ જોવે છે ને પૌવા બટેકા ખાય છે. અને મેં પૌવા બટેકા થઈ ગયા છે 11:30. હવે પરીના પપ્પા નાવા બેઠા છે. નહીં આવશે એટલે અમે લોકો જઈશું વલાસણ મેલડી માતાના મંદિરે. તો જો એ નાવા બેઠા છે ત્યાં સુધી જો પરી અને ક્રિશિવ બંને જણ પોતાની બેગ ખોલીને બેઠા છે. એક જણ કલર પૂરે છે ને બીજું ચિત્ર દોરીને આપે છે. અને બંને જણ શાંત થઈને બેઠા છે. તો કોના ઘરમાં આવી શાંતિ છવાઈ રહે છે માંડ 10 કે 5 સેકન્ડ માટે એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને આજે છે રવિવારનો દિવસ એટલે અમે ત્યાં જઈશું અને ત્યાં અમે જમીને જઈશું. અમે ખાલી નાસ્તો જ કર્યો હતો. અમે આવી ગયા છે મંદિરે અને આજે રવિવાર છે તો ભીડ પણ ખૂબ જ છે. કેટલી બધી લાઈન છે મંદિરમાં. અને પરી અને ક્રિશિવન પપ્પા જોડે આગળ ચાલી ગયા છે. તો હવે હું અંદર જઈશ ને અંદર જઈને દર્શન કરીશ. અંદર મંદિરમાં દર્શન કરવા. તો ચાલો તમને પણ હું આજે દર્શન કરાવું મંદિરમાં માતાજીના. અંદર દર્શન કરવા તો ચાલો તમને પણ કરાવું માતાજીના દર્શન. તો ગાઈસ અમે જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં આવી ગયા છે અને એની શિખરમાં ચાલે છે કલર કામ. અને આ બાજુ ભોજનની થાળી તૈયાર થઈ ગઈ છે. તો પરીના પપ્પા ક્રિશિવ 3 જણ કૂપન લેવા ગયા છે. પછી ત્યાંથી થાળી લઈને અંદર જમવા જશે. કે શું લીધું? હા, તો 12 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કીશું કે મારે જમવું છે તો એ જમીને જશે. અને આ બાજુ આવી ગઈ છે પરીની બેનપણી. ગાઈસ હું અને પરી બંને જણ અહીંયા મંદિરના ઓટલા પર બેસી ગયા છે. અને ક્રિશિવ અને પરીના પપ્પા બંને જણ ત્યાં જમવા ગયા છે. જમીને આવશે એટલે અમે લોકો પછી બહાર થોડું ફરીશું. અને પરીને પીવો છે શેરડીનો રસ. પરીને શેરડીનો રસ પીવો છે તો એને રસ પીવડાવીશું. પછી કંઈક ખરીદવું હશે તો ખરીદશે અને પછી અમે લોકો જઈશું ઘરે. ગાઈસ અમે કરમસદ મેડિકલ આગળ ઊભા છે. ત્યાં પરી અને ક્રિશિવ ડિમાન્ડ કરે છે કે અમારે શેરડીનો રસ પીવો છે. તો 2 જણ માટે શેરડીનો રસ લઉં છું. અને કાકા શેરડીનો રસ બનાવે છે. શેરડીનો રસ કેવો નીકળે છે પરી અને ક્રિશિવ ધ્યાનથી ઊભા જોવે છે કે કેવી રીતે રસ કાઢે છે. અને ક્રિશિવ જો ડાન્સ કરે છે ત્યાં. આ બાજુ પરી રસ પીવે છે શેરડીનો. પરી કેવો છે? સુપર. અને ક્રિશિવે અડધો ઢોળી દીધો કારણ કે પ્લાસ્ટિકનો કપ હતો ને એને ફાવ્યો ને એને હાથથી કપ દબાવી દીધો. અને ક્રિશિવ તો ફટફટ પી ગયો. કે શું ભાઈઓ? તો અમે લોકો ઘરે આવી ગયા છે. બપોર થઈ ગઈ તો અમે આવીને મેં કપડાં ચેન્જ કર્યા. પરી એની બેનપણીના ઘરે રમવા ગઈ. હવે ક્રિશિવ પડી ગયો એકલો. તો ક્રિશિવ કે મમ્મી મને ફરીથી તું બોલ બાંધી આપ દોરીથી. મેં એને બોલ બાંધી આપ્યો ને હવે બોલ બેટ રમે છે. રમ કીશું બોલ બેટ. આગળ મારીશ. હા, સરસ. તો એ એકલો ના પડે એટલે મેં આવી રીતે બાંધી આપ્યું છે. તો એ હવે રમશે ને હું હવે થોડીક વાર આરામ કરીશ. એસી ચાલુ કરીને થોડી વાર સૂઈ જઈશ.
ગાઈસ ક્રિશિવ કંઈક ગીત ગાય છે ગુજરાતી. ફરી મારામારી ચાલુ થઈ જશે બંને વચ્ચે. તો બંને જણ રમે છે ને અમે લોકો સૂઈ ગયા છે, પરંતુ થોડી વાર એ લોકો બૂમો પાડે છે તો આંખ ખુલી જાય છે. કીશું આ કેમ બધી ચોપડીઓ પોળી કરી? કન્યા પૂજન તો ચોપડીઓ જોડે થાય કન્યા પૂજન કે ખાલી ગોયની બનાવી? એવું કરો છો? તો બધો સામાન ભરે છે. તો ગોયની બનાવી તો જમવાનું શું બનાવ્યું? છોલે ભટુરે. અને બીજું આપ્યું શું? ગિફ્ટ શું આપી? પણ શું આપશો વિચાર્યું કે નાની નાની કન્યાઓને શું ગિફ્ટ અપાય? સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને હા, મને પણ એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આપણે જેવું બોલીશું, શીખવાડીશું અને કરીશું એવું જ આપણા સંતાનો કરશે. તો આજે બંને જણ એવું રમતા હતા અને સારું કામ કરતા હતા. તો આવું કોના બાળકો પોતાના માતા પિતા સાથેથી સારું વર્તન, સારી વસ્તુઓ શીખે છે એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. પછી ફરી બીજું શું શીખ્યું તું? હા, ફરી એક વસ્તુ હજુ નથી શીખી કે વહેલું ઉઠવું. એને વહેલું ઉઠવું નથી ગમતું. અને હા, એને નહીં, અમારા ઘરમાં ચાર સભ્યો એવા છે કે અમને વહેલા ઉઠવામાં આળસ ખૂબ જ આવે છે. એ લોકોને વહેલું ઉઠવું નથી ગમતું. એના કારણે મેં એ લોકોને બપોરની સ્કૂલમાં રાખ્યા છે કે ચાલો એ 9, 9:30 સુધી સૂઈ રહે અને 10:30 એ લોકો સ્કૂલમાં ચાલ્યા જાય. તો એ લોકોની આખા દિવસની ઊંઘ પૂરી થઈ ગઈ હોય છે અને એ લોકો એકદમ ફ્રેશ હોય છે. જ્યારે છૂટીને આવે છે તો એ લોકો થાકેલા સહેજ પણ જણાતા નથી. બરાબર ને પરી? હવે તો સવારની સ્કૂલ થઈ ગઈ છે ને, તો પરીને ઉઠવું નથી ગમતું અને ક્રિશિવ તો રોજ ઉઠવામાં રડવાનું અને પછી જ નાહવા જવાનું એનું રોજનું થઈ ગયું છે. ને એ કહે છે મમ્મી હજુ કેટલા સમય સુધી મારે આવી રીતે વહેલું ઉઠવાનું? તો મેં કહ્યું કે અઠવાડિયું જ છે, પછી તો તમારે વેકેશન પડી જશે. તમારે વેકેશન પડે એટલે પછી તમારે સૂવાનું જ છે અને રમવાનું, ખાવાનું, બસ આ 3 મુખ્ય ભત તમારે ભજવવાના છે. અને આજે અમે વલાસણ ગયા હતા તો ત્યાંથી પરીએ પણ ક્રિશિવ જેવી વીંટી લીધી. તો પરી મને બતાવે છે અને કહે છે કે મમ્મી તું મારી વીંટી વિશે બોલ ને બતાય. તો એના વીંટી વિશે શું બોલું? હું તો એટલું જ બોલી શકું છું કે આ સોનાની વીંટી છે પરીની. તો પરી કેટલું સાચવીને રાખી છે. બંને જણ 1 થી 4, અત્યારે 4 વાગી ગયા છે, કન્ટિન્યુ રમે છે, પરંતુ એ લોકોના શરીરમાં થાક નથી જણાતો. પણ હા, રમતો તો રમે છે પરંતુ ઘરમાં ગંદુ પણ એટલું કરે છે. પણ આજે એ લોકોએ એમની જાતે પણ સફાઈ કરી દીધી. તો આજનું મને આ કાર્ય એ લોકોનું ખૂબ જ ગમ્યું. અને જો એ રોજ આવી રીતે રમીને પોતાની જાતે સાફ કરી દેશે તો હું એ લોકોને રમવા માટેની ના પાડીશ પણ નહીં તો પછી મારે આખો દિવસ એમની પાછળ બૂમો પાડવી પડે. નહીં પડી કે આ કોને મૂકી છે બોટલ, પાણીની બોટલ આને મૂકી છે? પછી એવું કહે છે, એકબીજા પર જ વાંક આવે છે. બંને એકબીજાનો જ વાંક કરતા રહે છે કે ના આને ડીશ મૂકી છે અને બોટલ મૂકી છે, હું આ વસ્તુ નહીં ઉપાડું. તો ક્રિશિવ કે આ મારી વસ્તુ નથી તો હું પણ શા માટે ઉપાડું? એવું કરીને બંને જણ વચ્ચે લડાઈ ભયંકર થઈ જાય છે અને એટલું બધું મારામારી થાય છે કે પછી મારે વેલણ લેવું પડે છે. અને હું વેલણ લઉં એટલે બંને જણ એકદમ ચૂપ થઈ જાય છે. અને ક્રિશિવ હમણાંનો થોડો જીદ કરવાનું ચાલુ કર્યું છે. એને સમજાય છે કે સમજી જાય છે, પરંતુ એ કન્ટિન્યુ એક જ રાગમાં બોલવું કરે છે. જો એને હવે ડીમાર્ટમાંથી લાવેલો બોટલ માટે જીદ કરે છે તો એને એની બોટલ જાતે મૂકી છે, છતાં પણ એ મારી પાછળ જ પડશે કે મમ્મી મારી બોટલ ક્યાં મૂકી છે? જો કેટલી જીદ કરે છે. તો શું આ જીદ કરવી યોગ્ય છે કે પછી આવું જીદ કરતા હોય એ બાળકોને શું કરવું જોઈએ? મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. મારા મતે તો આવા બાળકોને હોસ્ટેલમાં મૂકવા જોઈએ. હા કે ના મને અવશ્ય જણાવજો. એક હોસ્ટેલના 2 ફોર્મ લાવી છું, એક ક્રિશિવ માટે ને એક પરી માટે.
જે મને વેકેશનમાં બહુ જ પરેશાન કરશે એ બેમાંથી એક જણનું ફોર્મ ભરીશ અને જે ઘરમાં જૂના કપડાં છે એનો ઠેલો ભરીને એ લોકોને હોસ્ટેલમાં મૂકી આવીશ. પછી આપણે જોવા નહીં જવાનું. બસ ખાલી મારે પરીને અને પરીના પપ્પા અમે 3 ફરીશું, મોજ મસ્તી કરીશું. અને જો ક્રિશિવ નહીં પજવે ને પરી પજવશે તો એનું ઊંધું થશે. પરીને જૂના કપડાનો ઠેલો ભરીને હોસ્ટેલમાં મૂકી આવીશું. તો હું, ક્રિશિવ અને પરીના પપ્પા અમે 3 જણ ફરીશું, બહાર ખાવા જઈશું, મેડમ જઈશું. પણ પરી તો હોસ્ટેલમાં હશે એટલે એનું તો કશું પોસિબલ જ નહીં થાય ને. અત્યારે હું વઘારું છું મમરા સવારમાં ટિફિનમાં છોકરાઓને લઈ જવા માટે. બંને જણે કહ્યું કે મમ્મી કાલ સવારે અમને ડબ્બામાં મમરા ભરી આપશે. તો મેં હળદર, મીઠું, મરચું, હિંગ નાખીને વઘાર કરી દીધો. હવે મમરા વઘારી દીધા છે. હવે ઠંડા પડશે એટલે હું આ મોટા ડબ્બામાં ભરી દઈશ. એટલે સવાર માટેનો કાલનો નાસ્તો તૈયાર છે. શું બેટા, શું જોઈએ? મમરા ગરમ છે, ઠંડા થાય તો આપું. સારું. એમ પણ ક્રિશિવ છે ને મારી બધી વાત સાંભળે છે, પરંતુ હમણાંનો સ્કૂલમાં જતાં શીખ્યો છે ને બધા છોકરાઓ જોડે તોફાન મસ્તી કરે છે ત્યાંથી થોડું ઓછું સાંભળે છે. પણ હા, એને સમજવું હોય તો મારી વાત જલ્દી સમજી જાય છે અને કહે છે પણ ખરો, સારું મમ્મી હવે હું આવું નહીં કરું. ક્રિશિવ બાલ્કનીમાં બેઠો બેઠો મમરા ખાય છે અને આ બાજુ પરી પડદો પાડીને એને મોરા મમરા લીધા છે, એની અંદર તીખી સેવ નાખી છે. તો કે મમ્મી તીખું લાગે. તો ગાઈસ તમે જ કહો કે મોરા મમરાની જોડે તીખી સેવ લો અને પછી ખાવ તો તમને તીખું લાગશે જ ને. પણ એવું એમને સમજાવવું બહુ જ અઘરું છે. તેને મોરા મમરા લીધા છે ને એની સાથે તીખી સેવ લીધી છે. તો ફરક શું પડ્યો? તો મેં પરીને એવું કીધું કે ચાલ હું તને વઘારેલા મમરા આપું. તો કે ના મમ્મી, એ મમરા તીખા લાગે છે, આ તીખા નહીં લાગતા. ગાઈસ, મારી ફ્રેન્ડે ચાઇનીઝ સમોસાનો રોલ મોકલ્યો છે જે ખાલી આપણે તરવાનું જ છે. તો પરીને લાગી ગઈ છે ભૂખ ફરીથી. એને હમણાં 10 જ મિનિટ થઈ છે સેવ મમરા ખાએ તો પણ કહે છે મમ્મી મને હજી ભૂખ લાગી. તો મેં કહ્યું ચાલું તને આ રોલ બનાવી આપું અને તરીને આપું તો તું ખાજે. ફરી કેચઅપ જોડ ખાજે, કેચઅપ જોડે મસ્ત લાગશે. 2 બનાવું? ઓકે ચલો 2 બનાવું. ચાઇનીઝ સમોસા તરીને પરીને પ્લેટમાં આપ્યા. તો પરીએ કેચઅપ અને મેયોનીઝ બંને ભેગું કરીને હવે ખાશે. પછી પરી ગોયની થઈ છું ને, આજે તો જમવા જવાનું છે, થોડી પેટમાં જગ્યા રાખજે. હા સારું, ચલો લઈ લો ડીશ. હું બીજા તરું છું, એ કિશુ માટે તરીને તૈયાર કરું છું. પરીએ મને બૂમ પાડી તો હું નીચે આવી તો એની બેનપણીઓ સાથે લઈને ઘરે આવે છે. હેલો. તો જો આ છે ગોલુ, આમ તો ઓળખતા જશો, આ છે દુર્ગા, પરીની બેનપણી. ચલો છે પરીની બેસ્ટ ફ્રેન્ડ. ગાઈસ, તો પરી એની બેનપણી રણછો રણગીરા પર ડાન્સ કરે છે. ચલો હું તમને એ લોકોનું ડાન્સ બતાવું. જો એ લોકો જોઈ જોઈને પ્રેક્ટિસ કરે છે ને ડાન્સ કરે છે. તો ગાઈસ, કેવો ડાન્સ કરે છે એમાં કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને આ 3માંથી સૌથી બેસ્ટ ડાન્સ કોણ કરે છે એ પણ મને કહેજો. આ છે પરીની ફ્રેન્ડ છે જે 2જા નંબરની છે એ ગોલુ, અને જે આ બાજુ 3જા નંબરે ઊભી છે એ દુર્ગા છે. અને આ બાજુ ક્રિશિવ જજ બન્યો છે કે ક્રિશિવ 3માંથી કોણ સારો ડાન્સ કરે છે મને કહેજે. અને ક્રિશિવ આજે કાનો બનીને ફરે છે. તો ગાઈસ, એ લોકોને તો બહુ જ મજા પડી ગઈ આજે ડાન્સ કરવાની. તો ગાઈસ, અમે મારી ફ્રેન્ડના ત્યાં આવી ગયા છે. આજે ફરી છે કન્યા પૂજન. હા, તો પરી અને એની બેનપણી બંને જણ આવીને ઊભા છે લાઈન. તો પછી આવી ગયો છે પરીનો વારો. પરીના પણ પગ ધોયા. ત્યાર પછી વાસુનો વારો આવ્યો. તો વાસુ પણ પગ ધોશે. એમ વારા ફરતી બધી છોકરીઓના પગ ધોયા અને વારા ફરતી બધી છોકરીઓ લાઈનમાં બેસી ગઈ છે. સો ગાઈસ, પગ ધોવાઈ ગયા છે અને પછી પગ પર અલતા લગાવે છે. તો વારા ફરતી બધી કન્યાઓને અલતા લગાવશે. અને જે મેઇન કન્યા છે તો મોબાઈલમાં વ્યસ્ત છે. તો કન્યા પૂજન થઈ ગયું ને બધી કન્યા જમવા બેસી ગઈ છે.
તો જો બધી કન્યાઓ હવે ખાય છે. હાય. અને આ જો અમારો ભૈરવ બી બેઠો છે ખાવા. આ બાજુ નાનો છે ભૈરવ અને માઈ બોલાવે. अच्छा बाद में फाड़ना सिस्टम पहले खा लो. તત્કૃષિ ખાઈ લીધું ને પાણી પી લીધું, હાથ ધોયા થાળીમાં. જો બધા હજુ થોડું થોડું ખાય છે છોકરીઓ. ચલો ફટાફટ જમી લો. छोटी छोटी लड़कियां खा के बैठ